ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 5ની અંદર હિન્દી વિષય ભણવાનો છે. હિન્દીમાં હવે આપણે આવ્યા છીએ પાઠ 12 દુમદુમા ગાંવ કે બચ્ચે. એટલે બધા બાળકોએ હિન્દીની ચોપડીનું પાના નંબર 80 કાઢવાનું છે, બરાબર છે. હવે આ દુમદુમા ગાંવ એટલે એક ગામનું નામ દુમદુમા છે, એ ત્યાંના છોકરા વિશેની વાત આ પાઠમાં કરવામાં આવી છે. આપણે પાઠ જોઈએ તો યહ દુમદુમા ગાંવ હૈ એટલે આ દુમદુમા ગામ છે. યહાં હંમેશા પાણી કી કમી રહેતી થી, અહીં હંમેશા પાણીની તંગી રહેતી હતી. ખેત सूख जाते, लोग परेशान रहते पर कोई उपाय नहीं कर पाते थे. ખેતરો સુકાઈ જતા હતા અને લોકો પણ હેરાન થઈ જતા હતા, પણ આનો કોઈ ઉપાય કરી શકતા ન હતા. બચ્ચે પાણી મેં ખેલના ચાહતે, તैरना चाहते पर कहाँ. છોકરાઓને પણ બાળકોને પણ પાણીમાં રમવાની ઈચ્છા થાય, તરવાની ઈચ્છા થાય, પણ ક્યાં કરે, કારણ કે ત્યાં તો પાણી જ નહોતું મળતું, બરાબર ને. એક દિન બચ્ચે ખેલ કે મેદાન મેં ઇકઠ્ઠા હુએ. એક દિવસ બધા બાળકો રમતના મેદાનમાં એકઠા થયા. ઉન્હોંને પાણી કી કમી દૂર કરને કી સોચી. તેમણે પાણીની આ તંગી છે એ આપણે કેવી રીતના દૂર કરીએ તેના વિશે વિચાર્યું. मैं बादलों से प्रार्थना करूँगा रोज बरસો, બિલ્લુ બોલા. બિલ્લુ કહે છે કે હું વાદળને પ્રાર્થના કરીશ, વાદળોને વિનંતી કરીશ કે તમે રોજ જ વરસો. બાદલ રોજ कैसे बरस सकते हैं. મહિમા બોલી. મહિમા બોલે છે કે વાદળ રોજ કઈથી વરસી શકે, કેવી રીતે વરસી શકે. તબ ફિર ક્યા હો. સચ બોલને સચ સબ સોચને લગે. તો હવે શું થાય એવું બધા વિચારવા લાગ્યા. ક્યું ના એક બડા સા ગड्ढा खोदे जिसमें बारिश का खूब सारा पानी भर जाए. રઝિયા બોલી. રઝિયા એવું કહે છે કે ચાલો આપણે એવું કરીએ કે એક મોટો ખાડો શા માટે ન ખોદીએ, કે આપણે એક મોટો ખાડો ખોદી દઈએ, જેમાં શું થાય, વરસાદ આવે તો વરસાદનું પાણી એમાં ભરાઈ જાય. હા હા યહી ઠીક હૈ, સારે બચ્ચે બોલે. બધા બાળકો બોલ્યા હા હા આ બરાબર છે. ફિર બચ્ચે લાએ ફાવડે, કુહાડી, કુદાલી ઓર તસલે. પછી બાળકો લાવ્યા પાવડા, કઢાઈ, કોદાળીઓ અને તગારા. વે જમીન ખોદતે રહે. તેઓ જમીન ખોદતા રહ્યા. મિટ્ટી ધોતે રહે એટલે જેમ જેમ જમીનને ખોદે તેમ તેમ માટી નીકળે, બધી માટી બહાર કાઢતા રહ્યા. બહાર ફેંકતે રહ્યા અને બહાર કાઢીને બહાર ફેંકતા રહ્યા. બચ્ચો કા કામ કરતે હુએ ગાँव વાલોને દેખા. છોકરાઓને આવી રીતના કામ કરતા ગામવાળાઓએ જોયું. વે ભી બચ્ચો કે સાથ કામ કરને મેં જુટ ગયે. એ બધા પણ બાળકો સાથે કામ કરવા લાગી ગયા. इस तरह बना एक बड़ा सा तालाब. આ રીતે એક બન્યું મોટું તળાવ. बरसात में उस तालाब में पानी भरा. વરસાદ આવ્યો, જ્યારે ચોમાસાની ઋતુ આવી ત્યારે એ તળાવમાં પાણી ભરાઈ ગયું. પાણી સે ખેતોं की सिंचाई हुई. પછી એ પાણીથી ખેતરોમાં સિંચાઈ થવા લાગી. ખેતોं में मक्का और धान लहलहाए. ખેતરોમાં મકાઈ અને ધાન્ય એટલે ડાંગર લહેરાવા લાગ્યા. लोग खुश हुए और बच्चे पानी में छपाछप खूब नहाए. લોકો ખુશ થઈ ગયા અને બાળકોને પણ જે ઈચ્છા હતી પાણીમાં નહાવાની, તરવાની, પાણીમાં રમવાની, આ બધી એ લોકો ત્યાં પાણીમાં કરવા લાગ્યા. એટલે બાળકો પાણીમાં છબાછપ ખૂબ નાહ્યા. બરાબર છે બાળકો. હવે હું તમને આની જ્યારે PDF મોકલીશ આવતા અઠવાડિયે, ત્યારે તમારે એનામાંથી જોઈને પાઠ 12 પૂરો કરવાનો છે. આજે હું તમને પાઠ 11ની જ PDF મોકલીશ. તો એનામાં પહેલાં તમારે શબ્દાર્થ પહેલાં લખવાના છે અને પછી પાઠ 12નું પ્રશ્ન 1, 2, 3 લખવાનો, અને બને તેટલું નવો પ્રશ્ન નવા પાને જ લખજો. ચાલો આપણે પીરિયડ પૂરો કરીએ.